જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો આજે આપણે જવાનું છે બહાર કંઈક કામથી, તો હું જાઉં પછી તમને બતાવું. તો ચલો મારી સાથે તમે. અને જો પ્રયાસ તો થાય છે તૈયાર, અને કામ બધું જ પતી ગયું છે. મારે ચેતનને અને પ્રયાસને ત્રણેયને જવાનું હતું, પણ એમને કાલે બી વર્ધી હતી, આજે બી વર્ધી હતી. તો મને કે તમે બંને જણા જઈ આવો કે એક્ટિવા લઈને. તો મેં કીધું પ્રયાસ જોડે છે, પાછો તાપ લાગે એના કરતાં મને એક્ટિવા નથી લઈ જવી. જવું છે ઉબેરમાં. આપણે ઉબેરમાં જઈ ફટાફટ પાછા આવી જઈએ. એટલે આપણે લેવાની છે 2-3 વસ્તુ. તો ચલો તમે મારી સાથે. જો પ્રયાસ અમારો થાય છે તૈયાર. ને પીવું ફટાફટ કર બેટા, મોડું થશે પછી, તાપ ચડ્યો, જલ્દી કર. અને જો એણે પહેર્યો છે નીચે ચડ્ડો, કેમ કે અમારે જવાનું છે એનું યુનિફોર્મ લેવા. તો કે પછી મમ્મી ટ્રાય કરવામાં કે તકલીફ ના પડે ને, કે એટલે કે હું આ ચડ્ડો પહેરી લઉં છું. કે મેં કીધું સારું, કોઈ વાંધો નહીં. અને જલ્દી કરે તો સારું છે આપણા માટે, કે આપણે જલ્દી જઈએ ને જલ્દી આવી જઈએ. આમ જો સામું ફટાફટ હો, પછી મોડું થાય. અને અમારા પ્રયાસને છે ને એટલો બી ટાઈમ નહીં મળ્યો કે એની બુક્સ, પેલી ચોપડીઓ, સ્વાધ્યાય પોથી બધું જ આવી ગયું છે. પણ એને છે ને બેગ પણ આવી ગયું છે, પણ એને છે ને બધું પેક કરવાનો એને ટાઈમ નહીં મળ્યો. રવિવાર આજે થઈ તો ગયો. કશું જ મૂક્યું નથી, પણ કમસે કમ બેગ તો પેક કરે કે નહીં બીજું હોય તો. અને કાલે આપણે રાખવાની છે રજા, કેમ કે આજે કાલે એનો પહેલો દિવસ છે સ્કૂલનો. અને મારે પણ ઘરના અમુક કામ છે ને, એટલે મારે કાલે રજા જ રાખવી છે. મેં વિચાર્યું હતું જ કે એની સ્કૂલ ચાલુ થાય ને એટલે એ દિવસે એની પહેલો દિવસ છે એટલે હું રજા રાખું, અને મારે ઘરના 2-3 કામ છે એ બી પતાવી દઉં. અને આ છોકરાનું દર વખતે એ છે કે એન્ડ ટાઈમે જ બધું એ કરે છે. કેટલા દિવસથી લાઈન મૂકી છે સ્વાધ્યાય પોથી, ચોપડીઓ ને બધું, પણ હજુ એણે કર્યું નથી. આજે નામ લખવાના હે, બધું બેગ પે ગોઠવી દે, બધું કરી બસ. બોર્ડર પર બધું કાઢ લઉં, નાટ બોક્સ મૂકી દીધું. તારી ચોપડે કેટલા દિવસથી મશીન પર પડી છે? તો મૂકી દઈશ ને. પણ ક્યારે મૂકીશ? મૂકીશ. બીજું હોય તો 2 દિવસ પહેલાં બધું રેડી કરી મૂકે. હજુ એમાં નામ બી લખવાના બાકી છે, તને ખબર છે? તો કહું બધું આજે કરી દઈશ. મારે નામમાં બધું લખવાનું કમ્પ્લીટ. જો હું તમને એની બુક્સ ને એવું બતાવું, કેટલા દિવસથી અહીંયા પડ્યું છે, પણ હજુ એને ટાઈમ. જો આ નીચે કેટલા દિવસથી પડ્યું છે અહીંયા? આ નીચેવાળી છે ને બધી સ્વાધ્યાય પોથી આટલી સેમિસ્ટર 1-2 ની, અને 3 ડઝન ચોપડા છે, અને આટલા પાઠ્યપુસ્તકો રોલ આટલા છે. તો આ આટલા બધામાં નામ લખતા કેટલી વાર થશે? એ તો આમાં તો ખાલી 1 જ ડઝનમાં લખવાનું, ખાલી આમાં બાઇડિંગ નહીં કરાવવાની? ના, હાર કરી લેજો. જો હે બતાવજો વ્હાઈટ પેપર ચોકો ચાલેલું સ્વાધ્યાય પોથીમાં. હું નહીં સ્વાધ્યાય પોથી નહીં કરતો. અને આ બધામાં એમાં કોણ કરે? કેમ? ખાલી સ્વાધ્યાય પોથીમાં પહેલાં કરતો તો હું નહીં કરતો, ખાલી પાઠ્યપુસ્તકમાં કરેલું હોય. સારું, ચાલો આપણે જઈશું હવે. હો, બુક કરી દે, ચાલ આપણે જઈએ. રિક્ષા કરજે, હું ગાડી નહીં. ગાડી ના, ગાડી નહીં પીવું. હું નહીં આવું તો પછી. ગરમી લાગે ના, ભલે કઈ ગરમી ને, મસ્ત કુદરતી હવા આવશે રિક્ષામાં. ગાડીમાં જજો. ના, ગાડીમાં નથી ફરતા આપણે. તું રિક્ષા કર. ના રિક્ષા બુક ના, કઈ વાર ના લાગે. ચલ. અને આજે પેલું પડ્યું છે ને, એ વોશિંગ મશીનનું બોક્સ પડ્યું છે, આને આપવાનું છે. 146 છે. અને રિક્ષાના 129 છે, ખાલી 20. કઈ વાંધો નહીં. હા ભલે નહીં, પણ તું રિક્ષા જ કર. રિક્ષા બુક કર ફટાફટ. લીધું બધું? અને જો અમે તો ફાઇનલી નીકળી ગયા હતા ઉબેર કરીને મણિનગર જવા માટે. ને અમે નીકળી ગયા છીએ. ને પ્રિયાંશ મારી સાથે વાતો કરે છે કે મમ્મી કે આવતા આપણે છે ને ગાડી કરીશું બુક. મેં કીધું ના, ગાડીમાં નહીં ફાવતું. મેં કીધું જો કેટલો મસ્ત પવન આવે છે રિક્ષામાં, સારું. એના કરતાં મને છે ને ગૂંગળામણ થાય છે. અમારી ઇકોમાં મને કંઈ નહીં થતું, પણ મને બીજી 4 વ્હીલમાં છે ને મને વોમિટ જેવું થાય છે. અમારી ઇકોમાં છે ને ઊંચી છે ને, એટલે મને કશું જ નહીં થતું. એટલે મેં કીધું ના, આપણે ગાડી નથી કરવાની, આપણે આવતા પણ રિક્ષા જ કરવાની છે. અને મેં કીધું જો કેટલો મસ્ત પવન તો આવે છે, પછી શું છે, મેં કીધું આપણે જોઈશું પછી તો બી. અને પછી અમે નીકળી ગયા હતા અમારા દુકાન તરફ. તો અમે દુકાને પહોંચી ગયા છીએ. આજે પિન્ટુ ગાર્મેન્ટ, જે મણિનગર 4 રસ્તા પર આવી છે, તો અમે ત્યાં પહોંચી ગયા. અને ત્યાં આગળ જોયું બધું જ મળે છે. ટોયસ મળે છે, ગોગલ્સ મળે છે, વોચ મળે છે, નાના જન્મેલા બાળકોથી માંડીને એની બધી જ આઈટમ મળે છે. આ છે 2 માળની. તો અમારે જવાનું હતું પહેલા માળે, 2 કે 3 માળની છે મને ખબર નહીં. પછી અમે લિફ્ટમાં જઈને નીકળી ગયા. અમે લઈને આવ્યા, અને આના મોજા લેવાના હતા ખાલી, અને યુનિફોર્મ લેવાનો હતો. તો અમે ફાઇનલી લઈ લીધો છે એનો. પછી હું આવી ગઈ ટોપ જોવા માટે. તો ટોપ સરસ હતા, પણ પછી પણ મેં લીધા નહીં, મને ના ગમ્યા. બીજા હતા પણ બધા બહુ મોટા હતા, એટલે મેં ના લીધા. અને ટોપ જોતાં પછી
મેં કીધું લાઈને એકાદી કુર્તી બુર્તી જોઈ લો. તો મેં ભાઈને કીધું કલર તો કલર નહોતા. પછી હું આવી ગઈ નેલ પોલિશ જોવા માટે. તો નેલ પોલિશ કહે છે કે 100ની 3. તો મેં કીધું મારે તો 2 જ લેવી છે, 50માં આપી દો. તો કે ના, કે 70 રૂપિયા. મેં કીધું ના, તો પછી મારે નથી લેવી. તો પછી ના લીધી. પછી હું આગળ વધી ગઈ, મારે ટી શર્ટોને એવું લેવું હતું. તો હું જતી રહી સિંધી માર્કેટમાં. તો પછી અમે થાક્યા બધું લઈને. તો પછી પીવું કે આપણે શરબત પીવો છે. તો પછી અમે શેરડીનો શરબત પીવા માંડ્યા. અને આખરે પછી અમારા પ્રિયાંશે તો ડબ્બી નીચે પાડી દીધી હતી. ડબ્બી મસાલાની ઉઠાઈ. પછી મેં કીધું પાણીપુરી આપણે ખાઈએ. તો પછી અમે લોકોએ પાણીપુરી ખાધી. હેલો ફ્રેન્ડ, જો અમે તો આવી ગયા છે બહારથી જઈને. અને એટલા થાકી ગયા ને કે ના પૂછવા. તે એટલી ગરમી ને સખત અમે તો થાકી ગયા. અને જો હું બતાવું અમે શું શું લાવ્યા છીએ. જો પહેલાં તો છે ને અમારે પ્રિયાંશનો યુનિફોર્મ લેવાનો હતો. એટલે આ છે એની સ્કૂલનો યુનિફોર્મ, ઇમ્પિરિયલ સ્કૂલનો યુનિફોર્મ. એનો યુનિફોર્મ લીધો છે. આ લીધા છે એના 2 જોડી મોજા. પછી લીધી છે મારા માટે નાની મોટી વસ્તુ. બતાવું તમને એક એક કરીને. પછી મેં લીધી છે ત્યાંથી મારા માટે 3 ટી શર્ટો લીધી છે. 2 ટી શર્ટો તો મેં ખોલીને જોઈ, એટલે એની પેકિંગ. પછી ત્રીજી તો મેં કીધું નથી ખોલવી, ચાલશે. તો આ છે મારી 3 ટી શર્ટો લીધી છે મેં. એક લીધું છે આ કોરિયન પેન્ટ લીધું છે મેં ટી શર્ટ પર પહેરવા. પછી આ મારા પ્રિયાંશ ભાઈએ હાજમુલાની ગોળીઓ. પછી શું લીધું તું કો? હા, એક આ લીધી હતી વોચ. ખોલીને બતાવું તમને. આ વોચ લીધી હતી. પછી હું બતાવું બીજી નાની મોટી વસ્તુ કે હું શું શું લાવી છું. કેમ કે આપણે તો લેડીઝ લોકો જઈએ એટલે ના લેવાનું તો કંઈકનું કંઈક તો લેવાય જ જાય. હું બતાવું તમને, મસ્ત મસ્ત વસ્તુ બતાવું. એક મિનિટ હો. જો આ 2 નેલ પોલિશ લીધી છે મેં. પછી આ લીધું છે મેં ડોક્યું. જો દેખાય છે કેટલું મસ્ત છે. મસ્ત સરસ ડોક્યું છે ને. જો અંદર ડાયમંડ પણ છે. જો કંઈ બહુ મોંઘું નથી, કંઈ સસ્તું જ છે. આ તો વળી આપણે જઈએ એટલે લીધા વગર તો કંઈ આવીએ નહીં પાછા. અને આ વીંટીઓ મેં લીધી હતી. જુઓ આ ઇયરિંગ્સ. અને જુઓ આવી સેમ પ્લેન વીંટીઓ મેં લીધી છે. કેટલી લીધી છે કહું હું? જુઓ 3. અને પ્રિયાંશ મારી જોડે આવ્યો ને એટલે પ્રિયાંશ તો મારો એટલો કંટાળી ગયો કે મમ્મી કેટલી વાર, કેટલી જો કરવાની, કે લેવાની નહીં. જો મેં આ 1 2 3 લીધી છે. પછી 2 આ લીધી છે. પ્રાઇસ તો કહો કેટલા લીધી. જો આ છે 50 રૂપિયાવાળી. અને આ બુટ્ટી છે ને, બુટ્ટી છે 100 રૂપિયાની. બરાબર છે ભાવ પ્રમાણે. આ બુટ્ટી પ્રમાણે ભાવ બરાબર છે. અને 100 રૂપિયાનું ડોક્યું છે. અને નેલ પોલિશ છે 50ની 2. જો ડોક્યું તો મેં પહેરી લીધું છે. કેવું લાગે છે કહેજો. જો ડોક્યું પહેરી લીધું છે, બુટ્ટી પણ પહેરી લીધી છે મેં. અને જો આવી હું 2 વીંટી લાવી હતી ને, તેમાં એક તો મેં આ પહેરી છે. જો અને આવી આ જે 2 વીંટીઓ છે ને એ હું 3 લાવી હતી. તો આ જે પ્લેન જ છે, ખાલી કોઈ એમાં ડાયમંડ નથી, કોઈ જ નથી. તો પણ આ 100 રૂપિયાની છે. અને પેલી 50 રૂપિયાની છે. પણ મને બહુ ગમી. કૈડા ટાઈપ છે એકદમ. રેગ્યુલર પહેરીએ ને એટલે કસાઈમાં આપણાને ભરાય બી નહીં ને કંઈ નહીં. અને પેલી ડાયમંડવાળી છે ને અમુક તો ભરાતી હોય છે બધામાં.
તો અને બુટ્ટી મારે છે ને કેટલા દિવસથી કાન બૂચાતા એનું કારણ કહું, કેમ કે મારી પાસે સોનાની બી છે, પણ એ છે ને મારા આ સાઈડના કાન છે ને લટકી પડ્યા છે, એટલે છે ને પડી જવાની બીક લાગે, કેમ કે ખોટી બુટ્ટી મારે છે ને કેટલી વાર આ કાનમાંથી પડી ગઈ છે. આ કાનની નહીં પડતી, પણ આ કાનની તો પડી જ જાય કાયમ, એટલે પછી મેં પહેરવાની જ બંધ કરી દીધી. પણ આજે હું ગઈ ને તો મારી નજર પડી ગઈ, તો મેં કીધું લાઈને હું લઈ જ લઉં, મેં કીધું. એટલે મારે જેવી જોઈતી હતી ને એવી મેં લઈ લીધી છે. એટલે હું સોનાની એટલે જ નહીં પહેરતી કે પડી જાય તો, એટલે મને આ ગમી તો મેં લઈ લીધી. અને કેવી લાગી જરૂર કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કાલે મળીશું નવા વિડીયો સાથે. બાય.